પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીઓ અવનવી ટ્રીક અપનાવતા હોય છે, ત્યારે આવી જ એક ટ્રીક સાથે પરીક્ષામાં બેસેલા વિદ્યાર્થીને સ્ક્વોડે પકડી પાડ્યો હતો. વિદ્યાર્થીએ પરીક્ષામાં પાસ થવા પેન્સિલથી પેન પર જવાબો લખ્યા હતા, જે વિદ્યાર્થી સામે પગલાં લેવાયા હતા. વીર નર્મદ યુનિવર્સિટીની પરીક્ષામાં 3 વિદ્યાર્થી બોલપેન પર પેન્સિલથી જ જવાબો લખી આવ્યા હતા, જે જવાબ લખાઈ ગયા બાદ ભૂંસી દેતા હતા. છતાં ફ્લાઇંગ સ્ક્વોડે ગણતરીની મિનિટોમાં જ આ ટ્રીક પકડી પાડી હતી. ઘટનાની વિગતો માલ પ્રેક્ટિસ ઇન્ક્વાયરી કમિટીને સોંપાતા કમિટીએ ત્રણેયને સંબંધિત વિષયમાં 0 માર્ક્સ આપી ₹2500નો દંડ કર્યો છે. યુનિવર્સિટીએ કોલેજોને કડક ચેકિંગની સૂચના આપી છે. સર, પરીક્ષામાં ગેરરીતિનો મામલો છે, શું છે? વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયની હાલમાં માર્ચ એપ્રિલની પરીક્ષાઓ ચાલી રહી છે. આ પરીક્ષાઓ દરમિયાન આપણે વિવિધ પ્રકારની સ્કોડની ટીમ મોકલતા હોઈએ છીએ. આપણી ફ્લાઇંગ સ્કોડ હોય છે, મહિલા સ્કોડ હોય છે, રેગ્યુલર સ્કોડ હોય છે. એ સ્કોડની ટીમ ચીખલી અને વલસાડ તરફની કોલેજોમાં જ્યારે પરીક્ષાના નિરીક્ષણ દરમિયાન હતી, એ દરમિયાન એવું માલુમ પડ્યું કે કેટલાક વિદ્યાર્થીઓ નાની પેન પર, સફેદ પેન પર કંઈ લખાણ લાવીને, પેન્સિલથી લખાણ લાવીને પછી ભૂંસી નાખતા હતા. આ પ્રકારની એક ગતિવિધિ સ્કોડની ટીમને સામેલ ધ્યાનમાં આવેલી અને સ્કોડની ટીમને આપણે ખરેખર અભિનંદન આપવા જોઈએ કે એમને આવું સૂક્ષ્મ નિરીક્ષણ કરીને પણ આ પ્રકારની ગતિવિધિને અટકાવી છે અને વિદ્યાર્થીઓમાં એક મેસેજ આપ્યો છે કે નાની પણ ચોરી કરવી એ પણ એક ગંભીર ગુનો છે અને એની સામે એમપેકમાં સમગ્ર બાબત મૂકવામાં આવી છે. એમપેકે હાલમાં એ જે તે વિદ્યાર્થીનું પરિણામ જે તે વિષયમાં 0 ગણીને જાહેર કરવામાં અને ઉપરાંત 28,000 જેટલી આર્થિક દંડની પણ જોગવાઈ કરીને સમગ્ર મામલો હાલમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં વિચારાધીન છે. આ બંને સત્તા મંડળોનો જે પણ કંઈ ઠરાવ થશે તદ અનુસાર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.